આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં વિચિત્ર અકસ્માતની ઘટના બની છે। ત્રિશુળ ચોકમાં વિચિત્ર અકસ્માત સર્જાયો। કાર ચાલકે મોટરસાયકલ રાહદારીઓને અડફેટે લીધા। કાર દુકાનમાં ઘૂસી જતા લોકોમાં નાસભાગ મચવા પામી તો બીજી તરફ એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચી છે। તો અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક વૃદ્ધને પણ ઈજા પહોંચી છે। તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો ત્રિશુળ ચોક પાસે વિચિત્ર અકસ્માતની ઘટના। કાર ચાલકે મોટરસાયકલ રાહદારીઓને અડફેટે લીધા હતા। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આજે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી। રાજકોટમાં વિચિત્ર અકસ્માત સર્જાયો। કાર ચાલકે મોટરસાયકલ રાહદારીઓને અડફેટે લીધા। કાર દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચવા પામી હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો એક વૃદ્ધ અને બે વિદ્યાર્થીનીઓને પણ ઈજા પહોંચી છે તો બીજી તરફ તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો ત્રિશુળ ચોકમાં વિચિત્ર અકસ્માતની ઘટના। કાર ચાલકે મોટરસાયકલ રાહદારીઓને અડફેટે લીધા હતા જેમાં કાર દુકાનમાં ઘૂસી જતા નાસભાગ મચવા પામી હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં વિચિત્ર અકસ્માતની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરીએ તો સહકાર મેઇન રોડ ઉપર ત્રિશુલ ચોક પાસેની આ ઘટના છે। કાર ચાલકે કાર ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। સહકાર રોડ ઉપરથી આવેલી આ કારને ચાલક પાર્ક કરેલી એક્ટિવા મોટરસાયકલ ને અડફેટે લીધી હતી અને આ સાથે એક વૃદ્ધાને પણ અડફેટે લીધા હતા। એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે અકસ્માતના જે બનાવો છે તે હાલ વધી રહ્યા છે। ખાસ તો જે આ વૃદ્ધા છે, વૃદ્ધા ઉપરાંત બે છાત્રાઓ પણ કહી શકાય કે કારે તેને અડફેટે લીધા હતા। ઈજાગ્રસ્તોને હાલ આપણે હોસ્પિટલમાં છે તે ક્યાંક દાખલ કરવામાં આવ્યા છે। બેફામ દોડતી જે કાર છે તે દુકાનમાં અથડાઈ હતી। અકસ્માત સર્જાર કાર ની જે એરબેગ ખુલી જતા તેનો જે બચાવ છે થયો હતો। કહી શકાય કે અનેક સ્થળો ઉપર જે કાર ચાલક હોય કે જે બાઇક ચાલક હોય છે તે બેફામ ચલાવતા હોય છે અને તેના જ કારણે જે બીજા લોકો હોય છે કે જે રસ્તા ઉપર અવર જવર કરતા હોય છે તેઓને સમસ્યા થતી હોય છે। આવા લોકો સામે કડકમાં કડક ક્યાંક કાર્યવાહી થવી જોઈએ તેવું સ્થાનિક લોકોનું ક્યાંક પ્રતિક્રિયા આપી છે। ખાસ તો ટ્રાફિકને લઈને ક્યાંક હાલ અત્યારે હજુ જે કડક જે નિયંત્રણ છે તે ટ્રાફિક પોલીસને રાખવા પડે જેથી કરીને આવી જે ઘટનાઓ છે તે વારંવાર જે ઘટી રહી છે તે ન ઘટે, આવી પ્રતિક્રિયા સ્થાનિક લોકો આપી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ટ્રાફિક પોલીસ હવે કઈ પ્રકારની હવે આગામી સમયમાં કાર્યવાહી કરશે, કારણ કે આવા જે બનાવો છે તે ખૂબ જ વધતા જાય છે અને આ બનાવોના કારણે અનેક લોકો છે તે ઈજાગ્રસ્ત થાય છે, અનેક લોકો ક્યાંક મોતને પણ ભેટે છે। તો ક્યાંક ટ્રાફિક પોલીસ વિભાગને પણ સજાગ થવાની અતિ જરૂર છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં વિચિત્ર અકસ્માત સર્જાયો। ત્રિશુળ ચોકમાં વિચિત્ર અકસ્માતની ઘટના બનવા પામી જેમાં કાર ચાલકે મોટરસાયકલ રાહદારીઓને અડફેટે લીધા છે।